સર્વવાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 30/7/2026 વાર ગુરુવાર. વચનામૃત પંચારાનું ચોથું. સ્વામિનારાયણ હરે. સંવત 1877 ફાગણવદ તીજને દિવસ શ્રીજી મહારાજ ગામસી પંચારા મધ્યે જીનાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢરાવીને બિરાજમાન છે અને ધોરો ફેટો મસ્તક ઉપર બાંધ્યો છે તથા ધોરો ખેસ પહેર્યો છે તથા ઝીણી ધોરી પસેડી ઓઢી છે ને હસ્તકમળને વિશે તુલસીની માળા ફેરવતા છે અને પોતાના મુખારની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સર્વ પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુનિ ભાવે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. પ્રથમ તો ભગવાનનો નિશ્ચય હોય ને ભજન સ્મરણ કરતો હોય, પછી ભગવાનનામાં મનુષ્ય ચરિત્ર દેખીને નિશ્ચયમાં સંશય થઈ જાય, તેનું શું કારણ છે? પછી એ પ્રશ્નનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામી કરવા લાગ્યા, પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ ઝાઝી વાર સુધી વિચારી રહ્યા અને પછી બોલ્યા છે, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ. વેદ, પુરાણ, મહાભારત, સ્મૃતિઓ ઇત્યાદિ જે શાસ્ત્ર તેની વિશે ભગવાનનું સનાતન અનાદિ દિવ્ય એવું જે મૂળ રૂપ પોતાના અક્ષરધામમાં રહ્યું છે તે કહું છું. તે ભગવાન કેવા છે? તો આ ચક્ષમુ ઇન્દ્રિયો કરીને દીઠામાં આવે છે, જે કિંચિત રૂપ જે જેવું તેમનું રૂપ નથી, અને શ્રવણે કરીને સાંભળવામાં આવે છે તે કોઈ શબ્દ માત્ર તે જેવા એ ભગવાનનો શબ્દ નથી, અને ત્વચાએ કરીને સ્પર્શમાં આવે છે તે સ્પર્શ તે જેવો એમનો સ્પર્શ નથી, અને નાસિકા કરીને સૌંધ્યામાં આવે છે તેવો સુગંધ તે જેવો એમનો સુગંધ નથી, અને જીવાએ કરીને વર્ણન કરવામાં આવે છે એવો પણ એ ભગવાન નથી, અને મનમાં સંકલ્પમાં આવે એવા નથી, તથા ચિત્તના ચિતવનમાં આવે તેવા નથી, તથા બુદ્ધિના નિશ્ચયમાં આવે એવા નથી, તથા અહંકાર કરીને અહમપણું ધરા એવા નથી. જે એ ભગવાનનો હું છું એ મારા છે એવી રીતે ઇન્દ્રિયો અંતકરણને અગોચર એ ભગવાન રહ્યા છે, અને એ ભગવાનનું જેવું રૂપ છે તેવું આ બ્રહ્માંડમાં બ્રહ્માદિક સ્તંભ પ્રયત કોઈનું રૂપ નથી. જે જેની એને ઉપમા દઈએ તથા જેને જેવો શબ્દ છે તેવો બીજા આ બ્રહ્માંડમાં કોઈનો શબ્દ નથી, ને જે જેની એને ઉપમા દઈએ અને એ ભગવાનનો જેવો સુગંધ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો સુગંધ નથી, અને જે જેની ઉપમા દઈએ તથા એ ભગવાનના જેવો સ્પર્શ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો સ્પર્શ નથી, ને જેની એની ઉપમા દઈએ તથા જે ભગવાન જેવા રસ છે તેવા આ બ્રહ્માંડમાં કોઈનો રસ નથી, અને જેની એને ઉપમા દઈએ અને જે ભગવાનનું જેવું ધામ છે તેવું સ્થાનક આ બ્રહ્માંડમાં કોઈ નથી, જેની એને ઉપમા દઈએ તે સપ્તદીપ ને 9 ખંડમાં જે સ્થાનક છે, તથા મેરુ ઉપર ઘણી શોભાએ યુક્ત બ્રહ્માદિક સ્થાનક છે, તથા લોકાલોક ચરણે વિશે ઘણા સ્થાનક છે, તથા ઇન્દ્રિય, વરુણ, કુબેર, જીવ, બ્રહ્મા એવા જે સ્થાનક છે, તથા બીજા પણ ઘણા સ્થાનક છે. એ સર્વ માહેલું એવું એક સ્થાનક નથી. જે જેની ભગવાનના ધામની ઉપમા થાય અને ભગવાનના ધામને વિશે રહ્યા જે ભગવાનના ભક્ત તેને જેવું સુખ છે તેવું આ બ્રહ્માંડમાં કોઈનું સુખ છે જ નહીં. તેની ઉપમા દઈએ અને એ ભગવાનનો જેવો આકાર છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો આકાર નથી, અને જેની એને ઉપમા દઈએ કેમ જે આ બ્રહ્માંડમાં જેટલો પુરુષ પ્રકૃતિ થકી ઉત્પન્ન થયા છે તે આકાર તે સર્વ માયિક છે, અને ભગવાન છે તે તો દિવ્ય ને અમાયિક છે. માટે એ બેને વિશે અતિશય વિલક્ષણપણું છે તે સારું, અને એને દ્રાસ્યપણું કેમ થાય? જે મનુષ્ય કરીને જે કાગડા જેવો છે, હાથી જેવો છે એવી ઉપમા મનુષ્યને સંભવે નહીં, કેમ કે મનુષ્ય થકી એ બીજા જે સર્વ તે બીજાતી છે, અને મનુષ્ય મનુષ્યના પણ અતિશય સાંદર્યુપણ્યું નથી, અને જે ઓળખાય કેમ જાય? માટે મનુષ્ય મનુષ્ય સજાતી છે તેને વિશે પણ સાદ્રશ્યપણું અત્યંત છે. જો નહીં જુઓ, આ ભગો મૂરો બે સરખા કહેવાય, પણ ઝાઝા દિવસ ભેગા રહીએ તો ઓળખાઈ જાય છે આ ભગો છે ને આ મૂરો છે. માટે જો વિલક્ષણા ન હોય અને ઓળખાય કેમ? માટે મનુષ્ય મનુષ્યમાં પણ અતિ
સાદૃશ્યપણું નથી તો માઇક અમાઇકને વિશે સાદૃશ્યપણું કેમ આવે? જેની ઉપમા ભગવાને દઈએ તથા ભગવાનના ધામને દઈએ કાજે એ ભગવાન છે તે ઇન્દ્રિયો અંતકરને અગોચર છે એમ સર્વશાસ્ત્રમાં કહ્યું છે. એ ભગવાન જ્યારે જીવના પોતાના દર્શન દેવાને ન ઈચ્છે ત્યારે તેની આવી રીતે દિવ્ય રૂપે અગોચર થકા પોતાના અક્ષરધામને વિશે રહ્યા છે. અને એ ભગવાન મહારાજા ધીરાજ છે એને દિવ્ય રૂપ એવું જે અસંખ્ય સમૃદ્ધ તથા અસંખ્ય પાર્ષદ તેને યુક્ત છે અને અનંત કોટી બ્રહ્માંડના પતિ છે. જેમ આ લોકમાં કોઈક મોટો ચક્રવર્તી રાજા હોય તેનું સૂર્યના ઉદય અસ્ત સુધી રાજ્ય હોય અને તે જ રાજા પોતાના તપને બરે કરીને દેવતા જેવા ઐશ્વર્યને પામ્યા હોય અને સ્વર્ગ મૃત્યુને પાતાર એ ત્રિલોકીના રાજ્યને કહેતા હોય જેમ અર્જુન હતા તે એ દેહ કરીને સ્વર્ગને વિશે ઇન્દ્રાસનને કરીને કેટલા વર્ષ સુધી રહ્યા તથા અનુષ રાજા પણ ઇન્દ્ર થયા હતા. એવા જે પ્રતાપી ચક્રવર્તી રાજા તેને ઘેરે જેટલા ગામ છે તેને ગણતી થાય નહીં એ તો અસંખ્ય છે તથા ગામના જે પટેલ તેને પણ ગણતી નથી. અને તે ગામના અસંખ્ય પટેલ તેના દરબારમાં અરજ કરવા આવતા હોય તેને રાજાના ધન માલ ભોગ સ્થાનક સમૃદ્ધિ એ પણ અતિથિમાં આવે નહીં. તેમ એ ભગવાન અસંખ્ય કોટી જે બ્રહ્મા સ્વરૂપ ગામ તેના રાજા ધીરાજ છે અને એ બ્રહ્માંડ રૂપ જે ગામ તેના મુખ્ય પટેલ તો બ્રહ્મા વિષ્ણુ અને શિવ છે. જેમ એક ગામમાં એક પટેલ મોટો હોય તેને તે ગામની સર્વે પ્રજા એ આવીને નમે ને આજ્ઞામાં રહે ને તે પટેલ રાજાને નમે તેમ બ્રહ્માંડ પ્રત્યે બ્રહ્મા વિષ્ણુ શિવ તે મોટેરા છે. ને બીજા જે બ્રહ્માંડમાં દેવ દૈત્ય મનુષ્ય ઋષિ પ્રજાતિ એને ભજે છે એ આજ્ઞામાં રહે છે ને બ્રહ્મા વિષ્ણુ શિવ તથા ભગવાન પુરુષોત્તમને ભજે છે ને આજ્ઞામાં વર્તે છે તે એ બ્રહ્માંડના જે બ્રહ્મા વિષ્ણુ ને શિવ એ ભગવાનને પ્રાર્થના કરે છે. એ મહારાજ કૃપા કરીને તમે અમારા બ્રહ્માંડમાં પધારો. જેમ કોઈક ગામનો પટેલ હોય તે ચક્રવર્તી રાજા આગળ જઈને પ્રાર્થના કરે છે, હે મહારાજ હું ગરીબ છું, તમે મારે ઘેર પધારો ને હું તેથી જેવી તમારી ચાકરી બની આવશે તેવી કરીશ. તેમ બ્રહ્મા વિષ્ણુ શિવ તે પણ ભગવાનને પ્રાર્થના કરે છે, હે મહારાજ તમે અમને દયા કરીને દર્શન દો ને અમારા બ્રહ્માંડમાં પધારો. ત્યારે એ ભગવાન તે બ્રહ્માંડમાં દેહનું ધારણ કરે છે અને જ્યાં જેવું કાર્ય ત્યાં તેવું દેહનું ધારણ કરે છે ને તેવી રીતે જ વર્તે છે. જો દેહમાં દેહ ધારણ કરે ને દેવોના જેવા જ ચેષ્ટા કરે તથા પશુના દેહનું ધારણ કરે ત્યારે તે પશુની પેઠે જ વર્તે છે. જેમ વાહરા રૂપે ભગવાનનું ધાર્યા ત્યારે સૂંધીને પૃથ્વીને ખોરી કાઢી તથા હરગ્રી રૂપે થયા ત્યારે ઘોડાની પેઠે ફૂફાડા મારવા માંડ્યા તથા મચ્છ કચ્છાદિકે જર જંતુઓ દેહ ધારણ કર્યા ત્યારે જરમાં જ ફર્યા પણ પૃથ્વીમાં ન ફર્યા તથા નિસહ રૂપે થયા ત્યારે સિંહની પેઠે જ વર્ત્યા પણ મનુષ્ય જેવા ચેષ્ટા ન કરી. અને ભગવાન મનુષ્યના દેહને ધારણ કરે છે ત્યારે મનુષ્ય જેવી જ ક્રિયા કરે છે. તે જ્યારે સત્વયુગ હોય ત્યારે મનુષ્ય લાખ વર્ષ આવરદા હોય ત્યારે તે ભગવાન પણ લાખ વર્ષ જ દેહ રાખે. અને તે સત્યયુગમાં માણસ મનોવાસી ભોગને ભોગવવા ત્યારે ભગવાન પણ તેમજ ભોગને ભોગવે પણ અધિકપણે ન વર્તે. અને ત્રેતાયુગમાં દેહ ધારણ કરે ત્યારે માણસને 10,000 વર્ષની આવરદા હોય ત્યારે ભગવાન પણ તેટલા વર્ષ દેહ રાખે. ને દ્વાપર યુગમાં 1000 વર્ષની આવરદા હોય તે 10,000 હાથનું બર માણસમાં હોય છે ત્યારે ભગવાનનું પણ એટલું બર એટલી આવરદા હોય છે. અને કરીમાં દેહ ધારણ કરે ત્યારે કરી પ્રમાણે આયુષ્ય અને બર તેનું ભગવાન ધારણ કરે છે. અને જેમ બાળક ગર્ભમાં આવે છે તે ગર્ભ વૃદ્ધિ પામી પછી જન્મે છે, બાર યૌવન વૃદ્ધ અવસ્થા થાય છે તે મૃત્યુને પામે છે, તેમ ભગવાન પણ એવી જ મનુષ્યની ચેષ્ટા કરે છે. અને જેમ મનુષ્યમાં કામ ક્રોધ લોભ સ્વાદ માન સ્નેહ મદ મચ્છર ઈર્ષા દેશ રાગ મોહ સુખ દુઃખ ભય નિર્ભય સુરતા કાયરતા ભૂખ તરસ આશા તૃષ્ણા નિંદા પક્ષપાત પારકું પોતાનું ત્યાગ વૈરાગ્ય ઇત્યાદિ સ્વભાવ છે
તેમ તેવા જ સર્વ સ્વભાવ મનુષ્ય દેહને ભગવાન ધારે ત્યારે તેમાં જણાય છે. એમ મનુષ્ય સ્વરૂપે પણ ભગવાનનું સર્વ શાસ્ત્રમાં વર્ણન કર્યું છે અને મૂળ જે દિવ્ય રૂપ છે તેનું પણ વર્ણન કર્યું છે. અને એ બે રૂપને જેને અર્થાત શ્રવણ મનન સમજવામાં કસર હોય તેને ભગવાનમાં સંશય થાય છે. અને એ જ દિવ્ય રૂપ એવા ભગવાન બુદ્ધિવાન હોય તેને એમ જણાય ખરું કે એના કામ છે તે બીજા મનુષ્ય જેવા નથી તથા ક્રોધ, લોભ, સ્વાદ, માન ઇત્યાદિ મનુષ્યના સ્વભાવ તે એ ભગવાનમાં છે પણ બીજા માણસ તો નથી જ. એમાં કાંઈ દિવ્ય ભાવ છે તે બુદ્ધિવાન જાણવામાં આવે છે તેને કરીને ભગવાનપણાનો નિશ્ચય કરે છે. જેમ શંકરાચાર્ય શૃંગાર રસની વાર્તા જાણ્યાને અર્થે રાજાના દેહમાં પ્રવેશ કર્યો હતો ત્યારે તે રાજાના જેવા જ સર્વ શૃંગારાદિક ભાવ ને દેહની શ્રેષ્ઠતા તે હતી. પણ તે રાજાની રાણી બુદ્ધિવાળી હતી. તેને એમ જાણ્યું છે મારા ધણીમાં આવો ચમત્કાર નહોતો, માટે આ દેહને વિશે કોઈક બીજે જીવ પ્રવેશ કર્યો છે. તેમ મનુષ્ય રૂપ એવા છે ભગવાન તેને વિશે દિવ્ય ભાવ જણાય છે તેને કરીને ભગવાનનો નિશ્ચય થાય છે. ત્યારે તમે કહેશો જે કોઈક દિવ્ય ભાવ જાણવામાં આવ્યો તેને કરીને મનુષ્યને ભગવાનપણાનો નિશ્ચય થયો ત્યારે ઘણો દિવ્ય ભાવ જણાય તો બહુ માણસને નિશ્ચય થાય તો તેનું તો એમ છે જે આ સૂર્ય છે તેની સર્વશાસ્ત્રમાં કહ્યા છે ને એ નારાયણ છે. એ સૂર્ય સર્વ મનુષ્યની દ્રષ્ટિગોચર પણ છે. પ્રત્યે એનું દર્શન મનુષ્ય માત્ર કરે છે તો પણ એને દર્શન કરીને મનુષ્યને પોતાના કલ્યાણનો નિશ્ચય નથી થતો. મારું કલ્યાણ થયું અને મનુષ્ય ભણે રહ્યા જે રામકૃષ્ણાદિક અવતાર તથા નારદ સુકાદિક સંત તેના દર્શને કરીને મનુષ્યને એમ નિશ્ચય થાય છે જે મારું કલ્યાણ નિશ્ચય થયું છે ને હું કૃતાર્થ છું ને તે ભગવાનની સંત તેમાં તો કાંઈ પ્રકાર છે જ નહીં. દેવો કરીએ ત્યારે તેના દર્શન થાય છે પણ એવા કલ્યાણનો નિશ્ચય થાય છે. તથા અગ્નિ છે તે પણ સાક્ષાત ભગવાન છે. કાજે ભગવાને કહ્યું છે જે એવા જે અગ્નિ તેનો પણ સર્વને દર્શન છે પણ મનુષ્યના કલ્યાણનો નિશ્ચય થતો નથી. અને ભગવાનની સંતના દર્શન કરીને થાય છે તેનું શું કારણ છે? જે મનુષ્યને સૂર્ય અગ્નિને વિજાતીપણું છે માટે એને દર્શને કરીને કલ્યાણનો નિશ્ચય નથી થતો. કાજે અગ્નિનો સ્પર્શ કરે તો બરે મરે તથા સૂર્ય છે તેને કુંતાજીને દુર્વાસાના આપેલા મંત્રએ કરીને તેડ્યા ત્યારે તે સૂર્ય કુંતાજી પાસે આવ્યા અને મનુષ્ય રૂપે જેવા કુંતાજી હતા તેવા જ સૂર્ય થઈ આવ્યા. ત્યારે તેના અંગો અંગનું સુખ આવ્યું અને કર્ણ રૂપે ગર્ભ રહ્યો. પણ જેવા સૂર્ય પ્રકાશવાન છે તેવા પ્રકાશ સોતા આવ્યા હોત તો કુંતાજી બરી મરત ને સ્પર્શનું સુખ પણ ન આવે. તથા સત્રાજીત યાદવ પાસે સૂર્ય આવતા ને પણ માણસ જેવા થઈને આવતા અને જ્યારે એ સૂર્ય કુંતાજી પાસે તથા સત્રાજીત પાસે આવ્યા ત્યારે શું આકાશમાં નહોતા? આકાશમાં પણ હતા પણ બીજે રૂપે એના એ જ સૂર્ય કુંતાજી ને સત્રાજીત પાસે આવ્યા અને જેવા સૂર્યનો પ્રકાશ છે સર્વ એમાં છે ખરો પણ તેનો સંકોચ કરીને માણસ જેવો થઈ આવ્યો છે. તેમ જે ભગવાન છે તે પોતપોતાના દિવ્ય ભાવ સોતા જ જીવને દર્શન આપે તો મનુષ્યને ઠીક ન પડે ને એમ જાણે છે આ તો શું ભૂત હશે કે શું હશે? માટે એ ભગવાન પોતાના ઐશ્વર્યનો સંકોચ કરીને મનુષ્ય જેવા જ થઈને દર્શન આપે છે અને પોતપોતાના ધામમાં પણ બિરાજે છે. પણ જ્યારે તે મનુષ્ય દર્શનમાં સ્પર્શમાં તથા 9 પ્રકારની ભક્તિ કરવામાં આવે છે અને જો ભગવાન મનુષ્ય જેવા ન થાય ને દિવ્ય ભાવ વર્તે તો મનુષ્યને પોતામાં હેત થાય નહીં ને સુવાન ન પડે. શા માટે તો મનુષ્યને હેત થાય છે અને સુવાન થાય છે પણ પશુને મનુષ્યને હેત સુવાન થતી નથી અને પશુને પરસ્પર હેત ને સુવાન થાય છે. કેમ જાતિ સજાતિમાં હેત થાય છે વિજાતિમાં થાય નહીં. તેમ ભગવાન પોતાના દિવ્ય ભાવમાં સંકોચ કરીને પોતાના ભક્તને પોતામાં હેત થાય તે સારું. માણસ જેવા જ ભગવાન થાય છે પણ દિવ્ય ભાવ જણાતા નથી ને દિવ્ય ભાવ જણાય તો વિજાતીપણું થાય
માટે ભક્તને પોતાના હેતને સુવાન થાય નહીં. તે સારું મનુષ્ય રૂપે એ ભગવાન થાય છે ત્યારે પોતામાં દિવ્ય ભાવને તેને છુપાવી રાખવો તે ઉપર જ પોતાની દ્રષ્ટિ રહે છે. અને છુપાવત કદાચિત પોતે કોઈક કાર્યમાં ઉતાવળ થઈ જાય ત્યારે દિવ્ય ભાવ જણાઈ આવે અને ક્યારેક પોતે પોતાની ઈચ્છાએ કરીને પણ પોતાના કોઈક ભક્તને જણાવે છે. જેમ શ્રી કૃષ્ણ ભગવાન ભીમને મારવાને ઉતાવળા થયા ત્યારે મનુષ્ય ભાવ ભૂલી ગયા અને પોતામાં દિવ્ય ભાવ આવ્યો. તેને કરીને પોતાનો ભારને પૃથ્વી સહન કરવા સમર્થ ન થઈ તથા અર્જુનને દિવ્ય ભાવ દેખાડ્યો. તે પોતાની ઈચ્છાએ દેખાડ્યો પણ તે દિવ્ય ભાવ કરીને અર્જુનને સુખ ન થયું ને બહુ વ્યાકુળ થઈ ગયા. ત્યારે કહ્યું છે શ્રી કૃષ્ણ ભગવાન પોતાના મનુષ્ય રૂપે દર્શન અર્જુનને આપ્યું ત્યારે મનુષ્યને સુખ થયું. માટે મનુષ્યપણે કરીને ભગવાનને અર્થે તો જ જીવને સાનુકૂળ પડે, નહીં તો ન પડે. તે સારું એ ભગવાન મનુષ્ય રૂપે વર્તે છે ત્યારે જે આવી રીતે નથી સમજતો તેને મનુષ્ય ભાવ દેખીને અવરું પડે છે. અને જો એ ભગવાન દિવ્ય ભાવ જ વર્તે તો મન વાણી અગોચર હોય તે જીવના જાણ્યામાં આવે નહીં. માટે એ બે પ્રકારે ભગવાનને શાસ્ત્રમાં કહ્યા છે તેવી રીતે જેને યથાર્થ જાણ્યો હોય તેને સંશય ન થાય અને જો એમ ન સમજે તો સંશય જરૂર થાય. અને એમ કહે છે એ ભગવાનને જાણ્યા છે તે મુને નિશ્ચય છે અને જો તે આ વાતને સમજ્યા નથી તો તેનો નિશ્ચય કાચો છે. જેમ કોઈક પુરુષ શ્લોક શીખ્યા હોય તથા કીર્તન શીખ્યા હોય તેને પૂછીને જે તુને આ શ્લોક તથા કીર્તન આવડ્યા ત્યારે તે કહે જે આવડ્યા અને કંઠીથી મુખપાઠ કરી દેખાડે પણ પછી થોડાક દિવસ થાય ત્યારે તે શ્લોક કીર્તન ભૂલી જાય. ત્યારે એ શું છે? એ જ્યારે શીખ્યા હતા ત્યારે જ એને એટલા આવડ્યા નહોતા. કેમ જે શ્રવણ મનને કરીને એનો દ્રઢ અધ્યાસ થઈને એના જીવમાં એ શ્લોક કીર્તન ચોંટી નહોતા ગયા. અને કોઈક વાતનો બાળકપણામાં જ એવો અધ્યાસ થયો હોય છે તો એ યુવાન થાય, વૃદ્ધ થાય તો પણ તે વાતનું જ્યારે કામ પડે ત્યારે સાંભળી આવે છે. તેમ એને ભગવાનનો નિશ્ચય કર્યો હતો ત્યારે જ એના નિશ્ચયમાં કસર રહી ગઈ હતી. અને જો કસર ન રહી હોત તો એ આવી રીતે પ્રથમથી જ શ્રવણ કરીને તેનું મનન કરીને તેનો દ્રઢ અધ્યાસ તેના જીવમાં થયો હોત તો એને કોઈ દિવસ સંશય થાય જ નહીં. ઇતિ વૈશ્રામોદ પંચારાનું ચોથું પૂરું થયું. આ વિડીયો આપણને પસંદ આવે તો લાઈક, શેર और સબસ્ક્રાઈબ. થેન્ક્સ. જય સ્વામિનારાયણ.